નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. 13 રાજ્યોના રાજ્યપાલ ઉપરાજ્યપાલ બદલાયા. શિવાજી પર વિવાદિત નિવેદન આપનારા કોશિયારીનું રાજીનામું મંજૂર. રમેશ બેન્સ બનશે મહારાષ્ટ્રના રાજ્યપાલ. પેપર લીક મામલે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં. મનીષ દોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કર્યા સવાલ. અદાણી મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર અને બેનર સાથે વિરોધ. અદાણી મોદી ભાઈ ભાઈના લગાવ્યા નારા. સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માંગ. ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ કરી માંગ. કહ્યું, રાજકોટ સુધી લંબાવો રૂટ. તુર્કી સિરિયામાં ભૂકંપમાં અત્યાર સુધીમાં 28,000 લોકોના મોત. કેટલાય શહેરોમાં લૂંટફાટ અને દહેશત વધી. વિગતવાર સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી મોટા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પહેલા તબક્કાનું લોકાર્પણ કર્યું. તેમણે રાજસ્થાન દૌસામાં 8 લેનવાળા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને દેશને સમર્પિત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વિકસિત ભારતની ભવ્ય તસવીર છે. જ્યારે આવા આધુનિક રસ્તા બને છે ત્યારે દેશની પ્રગતિને ગતિ મળે છે. પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં આવા અનેક અભ્યાસ છે જે જણાવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરેલી રકમ જમીન પર અનેક ગણી અસર બતાવે છે. અનેક ગણું રોકાણ આકર્ષિત થાય છે. આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે અને તેના પહેલા ભાજપે ચૂંટણી રણનીતિને જમીન પર ઉતારવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણીના આ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વાર રાજસ્થાન પહોંચ્યા અને અહીં તેમણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કહ્યું તે સાંભળો. एक बात का अफसोस भी है. मैं कई बार सोचता हूं कि अगर बीते 5 सालों में राजस्थान में डबल इंजन की पावर लगी होती तो यहां का विकास कितना तेज हो जाता. कांग्रेस जिस तरह चीजों को अटकाने, भटकाने और लटकाने की राजनीति करती है, उसमें विकास के कार्य कांग्रेस नेताओं द्वारा अधिकतर पटक ही दिए जाते हैं. ना ये लोग खुद काम करते हैं और न ही काम करने देते हैं. इसके अलावा कांग्रेस के राज में कानून व्यवस्था की स्थिति हर दिन खराब से खराब होती जा रही है. राजस्थान से बीते कुछ समय में जिस तरह की खबरें लगातार आ रही है, उनका संदेश एक ही है. राजस्थान की संस्कृति, यहाँ की परंपरा, यहाँ के गौरव को बचाना है तो राज्य में भाजपा सरकार को वापस लाना ही होगा. कांग्रेस ने यहां क्या हाल बना दिया है, कांग्रेस कैसे सरकार चला रही है, ये राजस्थान के लोगों से छिपा नहीं है. अभी कुछ दिन पहले बजट सत्र के दौरान जो कुछ हुआ उसकी चर्चा चारों तरफ है. મહારાષ્ટ્રની રાજનીતિને લઈને ફરી એકવાર મોટા સમાચાર છે તે સામે આવ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલના પદથી ભગતસિંહ કોશિયારી છે તેમનું રાજીનામું છે તે સ્વીકારી લેવામાં આવ્યું છે અને આ સાથે જ અન્ય 12 રાજ્યો છે તેના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ છે તે બદલવામાં આવ્યા છે. શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીનું રાજીનામું મંજૂર કરી લીધું છે. હવે ઝારખંડના ગવર્નર રમેશ બેન્સ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 12 રાજ્યોમાં રાજ્યપાલ અને ઉપરાજ્યપાલમાં બદલાવ કરવામાં આવ્યા છે.
ભગતસિંહ કોશિયારીએ ગત વર્ષે અમિત શાહને પત્ર લખીને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 2 રાજ્યપાલોના રાજીનામા મંજૂર કરી લીધા છે, જેમાં ભગતસિંહ કોશિયારી ઉપરાંત લદ્દાખ ઉપરાજ્યપાલ રાધાકૃષ્ણ માથુરનું નામ પણ સામેલ છે. જે રાજ્યોમાં રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ બદલવામાં આવ્યા છે તેમના નામની વાત કરીએ તો ઉપરાજ્યપાલ કેવલ્ય ત્રિવિક્રમ પરનાઈક કે જેઓ રાજ્યપાલ બનાવાયા છે અરુણાચલ પ્રદેશના, લક્ષ્મણ પ્રસાદ આચાર્ય કે જેઓ સિક્કિમના રાજ્યપાલ બનાવાયા છે, સીપી રાધાકૃષ્ણન કે જેઓ રાજ્યપાલ બનાવાયા છે ઝારખંડના, ગુલાબચંદ કટારિયા કે જેઓ આસામના રાજ્યપાલ બનાવાયા છે, શિવ પ્રતાપ શુક્લા કે જેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે, નિવૃત્ત બ્રિગેડિયર ડોક્ટર BD મિશ્રા કે જેમને લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવાયા છે, નિવૃત્ત જસ્ટિસ S અબ્દુલ નઝીર કે જેમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે, LA ગણેશન કે જેઓ નાગાલેન્ડના રાજ્યપાલ ઘોષિત કરાયા છે, ફાગુ ચૌહાણ કે જેઓ મેઘાલયના રાજ્યપાલ જાહેર કરાયા છે. આ ઉપરાંત રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર કે જેમને બિહારના રાજ્યપાલ ઘોષિત કરાયા છે, બિશ્વભૂષણ હરિચંદન કે જેઓ છત્તીસગઢના રાજ્યપાલ નિયુક્ત કરાયા છે, અનુસુયા ઉઇકે કે જેઓ મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. ભગતસિંહ કોશિયારીની વાત કરીએ તો ભગતસિંહ કોશિયારી સતત વિવાદમાં રહેતા આવ્યા છે. ગત વર્ષે 19 નવેમ્બરે ઔરંગાબાદમાં યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં કોશિયારીએ શિવાજીને જૂના દિવસોના આઇકોન ગણાવ્યા હતા. તેના બાદ કોશિયારીની ખૂબ આલોચના પણ થઈ હતી, જેના પર તેમને સ્પષ્ટતા પણ આપવી પડી હતી અને તેમણે બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને માર્ગદર્શન માંગ્યું હતું. આ બધાની વચ્ચે તેમનું રાજ્યપાલ પદ પરથી રાજીનામું છે તે સ્વીકારી લેવામાં આવ્યું છે અને તેમના સ્થાને રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ નિયુક્ત કરાયા છે. આ સાથે જ રાજ્યપાલોની નિમણૂક કરાઈ છે. તેમાં વધુ એક નામ છે જે વિવાદિત નિવેદનો માટે ઓળખાય છે અને તે છે ગુલાબચંદ કટારિયા. ગુલાબચંદ કટારિયા સીતાજી અને મહારાણા પ્રતાપ જેવા વ્યક્તિત્વને લઈને વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે અને હવે જ્યારે રાજસ્થાનમાં ચૂંટણી આવી રહી છે તે પહેલા તેમને કટ્ટુ સાઇઝ કરતા રાજ્યપાલ બનાવીને સોનાના પિંજરામાં મોકલાયા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ છે તે હવે એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. હાઈકમાન્ડ છે તે આગામી સમયમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી કરી શકે છે અને તેમના સ્થાને પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ પાટીદાર નેતાને સ્થાન મળી શકે છે. શું છે સમગ્ર વિગતે જાણો આ રિપોર્ટમાં. ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં પક્ષના નેતાની નિમણૂક કરવાની કામગીરી ગુથ્થીમાં પડી હતી, જેમાં આંતરિક વિવાદ પણ ઉઠ્યો. ત્યારે આખરે કોંગ્રેસ ઊંઘમાંથી જાગી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું નામ ફાઇનલ કરતા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા. સાથે જ દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કર્યા છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ બદલે તેવા અણસાર મળ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપાયું હતું, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. ઉલટાનું કોંગ્રેસને અગાઉની વિધાનસભા ચૂંટણી કરતાં વધુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો. બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક ડખ્ખા એટલા વધ્યા કે જગદીશ ઠાકોર આ ગૂંચ ઉકેલવા પણ અસફળ રહ્યા. આવામાં હવે કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ લાવે તો નવાય નહીં. ત્યારે કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર ચહેરાની શોધ ચાલી રહી છે, જેમાં પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ છે. કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે તે ઘડીએ પ્રદેશ પ્રમુખ બદલી શકે છે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે. જો કે ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસ પાટીદાર કાર્ડ અજમાવી શકે. મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે ત્યારે કોંગ્રેસ પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખનું પદ આપી શકે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સ્થિતિ બદલાઈ હતી. 2017માં અમરેલી સીટ પરથી ખુદ પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જો કે 2022ની ચૂંટણીમાં ભાજપ સામે તેમનો પરાજય થયો. પરેશ ધાનાણીની સૌરાષ્ટ્રમાં દિગ્ગજ નેતા તરીકેની ગણના છે. ભૂતકાળમાં તેમણે ભાજપના મંત્રીઓને પણ હરાવ્યા. 2017માં અમરેલી જિલ્લામાં થયેલું સારું પ્રદર્શન પણ પરેશ ધાનાણીને ફાળે ગયું હતું. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર થઈ તેના કારણો જાણવા દિલ્હી સત્યશોધક કમિટીના 3 નેતાઓ અમદાવાદ આવ્યા હતા.
આવામાં ચૂંટણી જીત્યા ન હોય તેવા નેતાઓ હવે હારના કારણો જાણીને રિપોર્ટને અભેરાઈએ ચડાવી દે તો નવાય નહીં. વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ સત્યશોધક કમિટી સમક્ષ એવો બળાપો કાઢ્યો હતો કે પક્ષના ગદ્દારોને કારણે જ હાર થઈ છે. જો કોંગ્રેસ પક્ષ વિરોધી સામે કેવા પગલાં ભરે છે એ સમય જ બતાવશે, પણ આ સ્થિતિ રહી તો પક્ષની આ જ દશા રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠક પર સમેટાઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલુ કરાયું છે, જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ 1-to-1 બેઠક કરી છે અને ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાન્ડને મોકલી આપ્યો છે, પણ હવે સત્યશોધક કમિટી તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. શું સૌરાષ્ટ્રમાં પણ દોડશે હવે વંદે ભારત ટ્રેન? આ સવાલ એટલા માટે કારણ કે રાજ્યસભાના જ સાંસદે રેલવે મંત્રીને પત્ર લખ્યો છે સૌરાષ્ટ્ર સુધી વંદે ભારત ટ્રેન છે તેને લંબાવવાને લઈને. કયા નેતાએ આ પત્ર લખ્યો છે અને શું છે સમગ્ર વિગતે જાણો આ અહેવાલમાં. ગત વર્ષે 1 ઓક્ટોબરથી અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને હવે સૌરાષ્ટ્ર સુધી લંબાવવાની માંગ કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની રજૂઆત કરી છે. સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં વંદે ભારતને લંબાવવાની માંગ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કરાઈ છે. તેમણે જણાવ્યું કે વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવવા પર સૌરાષ્ટ્રને ઘણો લાભ થશે. મહત્વનું છે કે અમદાવાદ મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેન પેસેન્જરોની પ્રથમ પસંદ બની છે. અમદાવાદ મુંબઈ વચ્ચે આ ટ્રેન શરૂ થઈ ત્યારથી એટલે કે 134 દિવસથી હાઉસફુલ જઈ રહી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે 70 થી 110 કિલોમીટરની ઝડપે દોડતી આ ટ્રેનમાં રોજનું સરેરાશ 200 વેઇટિંગ હોય છે. તેના પરથી લાગી રહ્યું છે કે લોકોમાં શતાબ્દી કરતાં પણ વધારે વંદે ભારત ટ્રેનનો ક્રેઝ છે. ત્યારે આ બધાની વચ્ચે સાંસદ રામ મોકરિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ કેન્દ્રમાં સ્થિત હોવાના કારણે તેનું મહત્વ વધુ છે અને દ્વારકા, પોરબંદર તથા સોમનાથ જેવા મહત્વપૂર્ણ તીર્થ સ્થાનોને તે જોડે છે. ત્યારે વિશેષ રૂપથી રાજકોટ અમદાવાદ માટે વંદે ભારત ટ્રેનની સુવિધા પ્રદાન કરવામાં આવે, જેથી તીર્થ સ્થાનોનો લાભ લેવા યાત્રીઓને વંદે ભારતની સુવિધા મળી રહે. વંદે ભારત 500 થી 600 કિલોમીટરની અંતર છે તે આવરી લે છે. આ સાથે જ રેલવે 400 કિલોમીટર અથવા 5 કલાકથી વધુ લાંબી મુસાફરી માટે સ્લીપર વંદે ભારત શરૂ કરવાની યોજના હાથ ધરી શકે છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી, જેના બાદ આ સુપરફાસ્ટ ટ્રેનનું કોમર્શિયલ સંચાલન 1 ઓક્ટોબરથી શરૂ થયું. આ ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતની રાજધાની તેમજ 2 મહત્વપૂર્ણ વેપાર કેન્દ્રોને જોડે છે. ત્યારે હવે આ ટ્રેનને ભાજપના સાંસદે સૌરાષ્ટ્ર સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. છેલ્લા 15 દિવસથી અદાણી ગ્રુપને લઈને રાજનીતિ છે તે થઈ રહી છે. હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. તેમના શેરમાં કડાકો બોલ્યો છે અને આ બધાની વચ્ચે હવે જે માહિતી સામે આવી રહી છે તેના મુજબ અદાણી ગ્રુપને કોઈ પણ પ્રકારની જામીનગીરી વગર જ હજારો કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. જ્યારથી અદાણી મુદ્દે હિન્ડનબર્ગનો રિપોર્ટ જાહેર થયો છે ત્યારથી અદાણી જૂથની કંપનીઓ તેની આવક, નફાશક્તિ અને જંગી દેવા અંગે શેર બજારથી લઈને સંસદ સુધી સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી બાજુ ક્રેડિટ રેટિંગ એજન્સી અને રિઝર્વ બેંક દ્વારા બેન્કિંગ સિસ્ટમ ઉપર જોખમ નથી તેવી હયાધારણા પણ આપવામાં આવી રહી છે. પરંતુ અદાણી જૂથની કંપનીઓને આટલી જંગી માત્રામાં લોન કેવી રીતે મળે અને તેમાં પણ અનસિક્યોર્ડ લોન કેવી રીતે મળે તે અંગે લોકોમાં હાલ ચર્ચાનો દોર શરૂ થયો છે. અદાણી જૂથ પર અંદાજિત રૂપિયા 1.97 લાખ કરોડનું દેવું છે. તેમાંથી ભારતની બેંકોએ કોઈ પણ જામીનગીરી કે મિલકત ગીરો લીધા વગર અનસિક્યોર્ડ લોન આપવામાં આવી છે. ભારતીય બેંકોના રૂપિયા 81,000 કરોડના કુલ ધિરાણમાં અડધાથી વધારે ધિરાણ એવું છે કે જેની સામે કોઈ જામીનગીરી કે મિલકત ગીરવે નથી. આવા રૂપિયા 41,435 કરોડના ધિરાણને અનસિક્યોર્ડ કહેવામાં આવી રહ્યું છે. સામાન્ય માણસને હાઉસિંગ લોન લેવી હોય કે વેપારીને કેશ ક્રેડિટ લેવું હોય,
પરંતુ તેમને બેંકમાં અનેક પ્રકારના પુરાવાઓ રજૂ કરવા પડતા હોય છે. તેની સામે મકાન કે સ્ટોક ગીરવે પણ મૂકવા પડે છે. ત્યારે અદાણી ગ્રુપને 41,435 કરોડની જંગી લોન કેવી રીતે મળી તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. બીજી તરફ બેંકો કોઈ પણ ગીરવે ચીજ વગર આપેલું આ ધિરાણ મેળવવામાં નિષ્ફળ જશે તો તેનું જવાબદાર કોણ? કેવી રીતે અને કઈ પ્રક્રિયા હેઠળ બેંકોએ અદાણી જૂથની આ કંપનીઓને ધિરાણ આપ્યું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત એક મહત્વના આંકડા પર નજર કરીએ તો માર્ચ 2022ની સ્થિતિ પર અદાણી જૂથની કંપનીઓની કુલ કમાણી ₹1,40,723 કરોડ હતી અને તેનો નફો ₹12,195 કરોડ હતો, જે નફામાં સૌથી મોટો હિસ્સો અદાણી પોર્ટનો છે. અન્ય કંપનીઓ તો હજુ નફો કરતી શરૂ થઈ છે. ત્યારે આ બેંકોએ કેવી રીતે કયા આધાર પર અનસિક્યોર્ડ લોન આપી તે ગંભીર પ્રશ્ન છે. સાથે જ ચર્ચાનો વિષય એ પણ છે કે સામાન્ય માણસ કે વેપારીને આ પ્રકારે લોન નથી મળતી તો પછી કયા નિયમો અનુસાર અદાણી જૂથને આ લોન આપવામાં આવી? હાલ આ સવાલો અનેક લોકોના મનમાં ઉઠી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર આ મામલે શું કોઈ ખુલાસો કરે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. અન્ય સમાચારો પર નજર કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતની ગપશપ ગોપી સાથે. कि भूपेंद्र नरेंद्र का रिकॉर्ड तोड़े. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ગુજરાત કોનું? બીજેપી, મોદીજી, ભાજપનું, નરેન્દ્ર મોદી. હું કાલે બીજેપીના કાર્યાલય ઉપર હતો અને લોકો ત્યાં ગુજરાત તકની વાત કરતા હતા. पेट्रोल और डीजल को आप लेकर आइए. પણ જો આ બેરોજગારીને ઘટાડવી હોય તો શાયદ સરકાર બદલવી પડે, મારા મત મુજબ. ભાજપનો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એ ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે. સત્તાનું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક જ ક્ષણોમાં થઈ જશે. અને સ્થાનિક જે ભાજપના જ આગેવાનો કહેવાય છે એ તેમના જ ઉમેદવારને હરાવવામાં પડ્યા હતા. સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો. ગુજરાતનો કયો યુવાન ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 5 વર્ષની સરકારથી ખુશ છે? દર્શકો, રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ તો રક્ષક જ બન્યા છે ભક્ષક. જી હા, આપણે જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પોલીસનો સહારો લેતા હોય છે, પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેને સૌને ચોંકાવી દીધા. વાત છે સુરતના પર્વત પાટિયા વિસ્તારની, કે જ્યાં એક વેપારીનો તોડ કર્યો છે પોલીસે. શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. સુરતમાં રહેતા કાપડ કારોબારી પાસેથી સુરત પોલીસે 42 લાખ રૂપિયાનો તોડ કર્યો છે અને કારોબારી છે આપણી સાથે છે અભિષેક અગ્રહરી એમનું નામ છે. મૂળ ઉત્તર પ્રદેશના ગાजीपुरના નિવાસી છે. सूरतમાં 1 વર્ષથી કાપડનો ધંધો કરે છે. अभिषेक भाई, किस तरह से आपके साथ पुलिस ने मिलकर तोड़ किया है? सर, मैं रहने वाला उत्तर प्रदेश मिर्ज़ापुर का हूँ. तकरीबन 1 साल से मैं सूरत में रहता हूँ और कपड़ा व्यवसाय करता हूँ. 15 तारीख को कांति भाई शख्स जैसे नामक व्यक्ति ने मुझे मैसेज किया कि मैं 16 तारीख को आपके सूरत में आ जाऊंगा, आपके बताए हुए खान भाई के बताए हुए गहनों के साथ आप पैसा रेडी रखिएगा. सुबह 16 तारीख को 9 बजे उनका फ़ोन आता है कि मैं 12:30 बजे तक पहुंच जाऊंगा. तो 12:30 बजे उनका फ़ोन आता है कि मेरी गाड़ी ख़राब हो गई है, आप यहाँ चले आइए. तो मैंने कहा मैं सूरत में नया हूँ, मैं नहीं आ पाऊँगा. तो उन्होंने अपने मोबाइल से मुझे लोकेशन सेंड किया. तो पैसा चूँकि मेरे साथ ज़्यादा था तो मैंने अपने मित्र रमेश भाई को सेफ्टी के लिए, पैसे की सेफ्टी के साथ साथ लोकेशन पे पहुंचने के लिए मैं उनको अपने साथ लिया. और मैं बताए हुए लोकेशन पे जब मैं पहुंचा तो वहाँ कोई नहीं था. जब मैंने फिर दोबारा उनको फ़ोन किया कि कांति भैया यहाँ तो कोई नहीं है, कह नहीं सामने देखिए एक ब्रिज़ा कार आ रही है. तो मैंने कहा हाँ ब्रिज़ा कार है, बिना नंबर प्लेट की है. तो मैं ब्रिज़ा कार के पास पहुंचा तो उनका ड्राइवर मुझसे बोल रहा है कि अभिषेक भाई, हम कहा हाँ.
तो मैं गाड़ी में बैठा, उनका ड्राइवर बोला कि आप पैसे का बैग रख दीजिए। मैं कहा मैं ऐसे नहीं रखूँगा। तो मैंने सारा पैसा गिन कर, एक एक पैसा गिन के उनको 35 लाख रुपए दिया, और देने के बाद उनके आदमी को जो गहना लेकर और बिल लेकर आया था, उस आदमी को मैं अपने साथ उतारा, और जैसे ही मैं उतरा ब्रिजा वहाँ से चली गई। और जैसे ही मैं उस आदमी को बैठा रहा हूँ अपनी गाड़ी पे, सामने से एक स्विफ्ट फिर आई जिसमें एक आदमी पुलिस की वर्दी में था, एक बिना वर्दी में था। मैंने कहा क्या बात है, मेरी गाड़ी में एकदम सटा दिए थे। मैंने कहा क्या बात है, क्या? उन्होंने बोला मैं दारू चेक कर रहा हूँ। हम कहा बिल्कुल चेक कर लीजिए। उन्होंने मेरा जेब चेक किया, रमेश जी का चेक किया, लेकिन उस आदमी को दो तमाड़ा मार के अपनी गाड़ी में बैठा लिया। मैं उनसे कहा कि सर इनके बैग में मेरा गहना और बिल है। मैं कहता रह गया, कुछ भी नहीं सुने। हम कहा सर मेरा गहना बिल है। कह कुछ नहीं, आप मेरे पीछे पीछे आओ। वो गाड़ी लेके वहाँ से निकल गए। हम उनके पीछे पीछे लगभग 2-2.5 किलोमीटर बाद एक तिराहे पे वो लोग मुझे मिले, तीनों लोग वहाँ पे मिले, और मैं पुलिस से कुछ बात कर ही रहा हूँ कि उतने में पुलिस वाले ने उसे भगा दिया। हमने कहा सर आप उसे क्यों भगा रहे हैं, उसमें मेरा गहना और वो बिल है। क्या ज़्यादा जिसको आपने पैसे दिए थे उस बंदे को पुलिस वालों ने भगा दिया? हाँ, अच्छा। भगा दिया। और भगाने के बाद मैं बोला सर मेरा गहना और बिल उनके पास है। वो कुछ भी नहीं सुने, कहें चल तू बैठ। मेरी गाड़ी और रमेश जी की गाड़ी वहीं हाईवे पे लॉक करके चाबी भी ले लिया, और मुझे अपने स्विफ्ट में बैठा के सूरत शहर में 15-20 मिनट तक ऐसे घुमाते रहें। और फिर एक अनजान जगह ले जाके गाड़ी खड़ी किया। खड़ी करने के बाद कुलदीप गाड़ी से उतरे और 15 मिनट बाद आए। हम लोग गाड़ी में ही बैठे थे। फिर हमसे बोले चलो थाने, सर नहा रहे हैं, नहा के आ रहे हैं। हम लोग को थाने भी नहीं ले जाके भीमराज चेक पोस्ट पे ले जाके बैठा दिया। मैं पूछता रह गया सर कब आएंगे, सर कब आएंगे। कोई जवाब नहीं दे रहा है। तकरीबन 4 से 5 बजे के आसपास सर आए, गोस्वामी सर आए, हमसे सारी बातें पूछे, सारी वार्ता मैंने बताया। फिर गोस्वामी सर आके बाहर बैठ गए। फिर उसके बाद कुलदीप हमसे बोल रहा है कि आप लोग बैठो, सर बता रहे हैं। फिर उसी के आधे 1 घंटे के बाद वहाँ पर 4-5 आदमी आए। 4-5 आदमी अपनी जेब से सोने की बिस्किट टाइप की 10 बिस्किट निकाल के वहाँ चेक कर रहे थे कि क्या है क्या नहीं। फिर वहाँ की वार्ता में नकली असली ये सब सुनने में आ रहा था। तो हम लोग इसलिए वहाँ पे कुछ नहीं उस समय बोल पाए कि पुलिस है, कुछ भी हो रहा होगा, यहाँ पे कुछ नहीं बोले। फिर शाम को करीब 8 बजे कुलदीप का साफ स्टेटमेंट था कि आप 15 लाख रुपए देंगे तभी आप घर जाएंगे। तो हमने कहा किस चीज़ का? क्या आपको जेल हो जाएगा? हम कहा किस चीज़ का जेल हो जाएगा, कौन सा मैंने गुनाह किया है? तो कुलदीप बाहर आ गए। फिर उसके बाद थोड़ी देर के बाद रमेश भैया एकदम डर गए, क्या किया जाए। तो रमेश भैया अपने जानने वाले विजयवाड़ा सुशील कुमार जिनका नाम है, मैं विजयवाड़ा के नाम से जानता हूं, उन्होंने फ़ोन किया कि ऐसी ऐसी घटना है, पुलिस वाले पकड़े हुए हैं, आप आइए। तो वो अपने साथ एक वकील साहब को ले आए जिनका नाम है हितेश कुमार शर्मा। वो वकील साहब को ले आए। वकील साहब विजयवाड़ा आए, और वकील साहब विजयवाड़ा पुलिस वालों से क्या बात किया क्या नहीं किया ये तो मैं नहीं जानता। फिर वकील साहब मेरे पास आए। उन्होंने कहा अभिषेक भाई आपको 6 लाख रुपये पुलिस वालों को तत्काल देना होगा, नहीं तो कल सुबह आपको जेल हो जाएगा। हम कहा सर किस चीज़ का जेल होगा? कहा मैं कुछ नहीं जानता, आप 6 लाख की व्यवस्था करिए। मैं तो बात छोड़ दीजिए, रमेश भाई इस तरीके से डर गए हैं कि उनकी डर को देख के मुझे भी डर लग गया। भाई उनकी 2 बड़ी लड़कियां हैं, हम दोनों भाई एकदम डर गए। और डरने के बाद रमेश भैया ने तुरंत बोला कि पैसे की व्यवस्था करो। तो हम कहा मेरे पास पैसे की तो व्यवस्था इस समय नहीं है। तब रमेश भैया ने अपने भाई को फ़ोन किया, मनोज जी शर्मा नाम है उनका, उनको फ़ोन किया, उनको बताया ऐसी सी बात है। तो मनोज भैया 1 घंटे में पैसा ले आकर मुझे दिया। और जब उन्होंने मुझे पैसा दिया तो कुलदीप जो कांस्टेबल है वहाँ का, वो मेरे साथ भीमराज चेक पोस्ट के ठीक पीछे एक सुनसान जगह है, वहाँ पर स्विफ्ट में ले जाकर पैसा लिया। और पैसा ले जाने के बाद मुझे वहीं भीमराज चेक पोस्ट पे छोड़ा, और हम लोगों से 5-6 पन्ने पे साइन कराया गया। मेरा साइन, रमेश भैया का साइन, मनोज भैया का साइन, सबका साइन कराया। तो मैंने वकील साहब से पूछा कि वकील साहब ये किस चीज़ पे मेरा साइन कराया, मुझे गुजराती नहीं आती। तो वकील साहब ने कहा कि आप लोग चलो मैं पेपर लेके आ रहा हूँ। तो मैं इस विश्वास पे चला गया कि वकील साहब पेपर लेकर आ रहे हैं। फिर उसके बाद मैंने कहा मैं जाऊं कैसे, मेरी चाबी तो कुलदीप सर के पास है। तो कुलदीप सर आए, मेरी गाड़ी की डिग्गी खोलें, मेरी गाड़ी का बैग खोलें। बैग खोलने के बाद मेरे बैग से 1,28,100 रुपये भी निकाल लिए। मैंने कहा ये क्या है? कहीं ज़्यादा 3-5 मत करो, PSI आ रहे नहीं, चले जाओगे अभी जेल। इस तरीके से डराया धमकाया। और हम लोगों को सब, चूँकि 11:30 बजे रात बज रहा था, हम लोग भाई बीबी घर में अकेले, मैं भी डर गया। हम कहा चलो चलते हैं। मैं वहाँ से चला गया। फिर मैं दूसरे दिन वकील साहब के पास गया कि वकील साहब आपने 30,000 रुपये मुझसे फ़ीस लिया है, किस चीज़ का फ़ीस लिया है? वहाँ पेपर में मुझे गुजराती पढ़नी आती नहीं, उसमें क्या साइन कराया क्या नहीं मुझे पता, क्या ये मेरा काम नहीं है। हम कहा तब आप 30,000 क्यों लिए हैं? क्या वो मेरा फ़ीस था। हम कहा ये तो मुझे पता होना चाहिए ना, उसमें क्या लिखा है क्या नहीं लिखा है। क्या वो टेंशन आप छोड़ दीजिए। हम वहाँ से समझ गए कि कोई मतलब नहीं है इनसे। क्या लगता है वकील भी जो आपके मित्र ने बुलाया वो भी पुलिस वालों के साथ मिल गया? हाँ बिल्कुल, क्योंकि एक वकील का काम है कि जो भी व्याख्या हुई है उसको बताना।
अगर नहीं बता रहा इसका मतलब वो मिला हुआ है। तो कुलदीप और ये गोस्वामी कौन है ये? कुलदीप तो उस थाने के कांस्टेबल है, गोस्वामी जी वहाँ पे इंचार्ज है शायद। ऐसा गोस्वामी ऐसा कुछ नाम है उनका। अच्छा। वो वहाँ पे इंचार्ज हैं। पुलिस वाले हैं? वो भी पुलिस वाले हैं। तो आप किस लिए पैसा, कैसे विचार आया कि पैसा आपको ज्वेलरी लेना है और फिर किस तरह से चीटिंग का शिकार हुए? ज्वेलरी तो वो मैंने इन्वेस्टमेंट के हिसाब से लिया, और जब वो बंदा जो मेरा गहना लेकर आया, बिल लेकर आया, पुलिस उसे छोड़ रही है, तो इसलिए समझ में आ रहा है ना पुलिस मिली है। पुलिस को तो उसे नहीं छोड़ना चाहिए जब मैं बोल रहा हूँ मेरा गहना और बिल है। उसको छोड़ के आप मुझे पकड़ रहे हो और मुझे सुबह से शाम तक टॉर्चर कर रहे हो अनावश्यक में। वहाँ 4-5 आदमी आके सोने की बिस्किट ये वो उसमें मुझे फंसा रहे हो, मुझसे पैसा धमका के पैसा ले रहे हो। तो मैंने पैसा भी दिया, उसके बाद मेरे बैग से भी पैसा निकाला। ये सारे वाकया को देखते हुए ये लग रहा है पुलिस और कांति और सब मिले हुए हैं उसमें। तो कांति के साथ, ये कांति कौन जिसने लोकेशन पे बुलाया था, कैसे संपर्क में आए आप इसके? कांति संपर्क में आए हैं खान भाई के, सरफुद्दीन खान के वो पार्टनर हैं, बिजनेस पार्टनर हैं। तो उनके कहने पे कांति मेरे संपर्क में आए, और कांति को चूँकि मैं हफ्ते 10 दिन 15 दिन पहले से इसलिए जानता था क्योंकि मेरा कपड़ा व्यवसाय है और खान भाई के थ्रू मैं उनको जानता हूँ। तो मुझे बॉम्बे आना जाना रहता था, तो इसलिए कांति भाई संपर्क में थे कि भैया वहाँ की मंडी मुझे आप लोकल बता दीजिए। बस इसलिए कांति भाई मेरे को हफ्ते 10 दिन पहले संपर्क में थे। तो ये खान भाई से संपर्क कैसे हुआ आपका, और वो क्या काम करते हैं? खान भाई तो गाजीपुर के हैं, मेरा ससुराल भी गाजीपुर का है। मेरे साले के थ्रू, मेरे साले की दुकान पे संपर्क हुआ। मैं तो अपने साले से इन्वेस्टमेंट के बारे में बात कर रहा था, ये तो खान भाई बीच में बोले कि जीजा जी आप वहाँ ले लीजिए। तो हमने कहा सही बात है, ढोके जाने से बड़े मैं वहाँ ले लूँगा, वहाँ डिज़ाइन भी अच्छी मिल जाएगी, और जानने वालों से ही गाना लेना चाहिए, अनजान व्यक्ति से तो गाना लेना नहीं चाहिए। इसलिए जानने वाले थे, इसलिए मैंने यहाँ पर गाना ले लिया। तो आप अपनी पूरी बाकियों को लेकर सूरत पुलिस के पास कितनी बार गए और फिर क्या कुछ हुआ वहाँ पे? मैं कमिश्नर साहब के पास 4 बार गया। आखिरी बार सागर साहब उनको डीसीपी सागर साहब के, मैं ऑफिस में जब सागर साहब ने मेरा बयान लिया तो वहाँ पे वो हड़वाड़ साहब बैठे हुए थे, भड़वाड़ साहब। तो चूंकि जब मेरा बयान लिया गया था, पहले तो हड़वाड़ साहब मेरा बयान उल्टा सीधा लिख रहे थे, मैं बोल कुछ रहा हूँ कुछ लिख रहे हैं। कम से कम 5-7 बार उन्होंने बयान गलत लिखा, फड़वाया, और मेरी कुर्सी छोड़कर वो खुद ही बैठ जा रहे हैं, खुद ही बयान दे रहे हैं। तो यही चीज़ मैंने सागर साहब को वहीं पे बताया, भड़वाड़ साहब भी वहाँ उपस्थित थे। तो अब सागर साहब ने खुद इसका स्टेटमेंट लिया, तुरंत सेम डे मेरा स्टेटमेंट लिया सागर साहब ने, और मेरा ही नहीं रमेश भाई का भी स्टेटमेंट लिया, मनोज भाई का भी स्टेटमेंट लिया, सारा चीज़ लिया। उसके बाद मैं यही अपेक्षा करता हूं कि बड़े अधिकारी के पास गया हूं तो मेरे दुखद चीज़ों को समझते हुए मेरे को न्याय दिलाएं। तो आप इन्वेस्ट करना चाहते थे और चीटिंग का शिकार हो गए? जी। कभी सोचा था इस तरह से सूरत में आके आप इस तरह से शिकार हो जाएंगे? तो ये लगता है कि सूरत आके ही मैंने गलत किया। तो ये पूरा जो गैंग जो आप शिकार हुए हैं उसमें खान साहब आपके कोई हैं, कांति भाई हैं, कुलदीप पुलिस वाला है और गोस्वामी सब इंस्पेक्टर है, तो ये सारा एक गैंग मिला हुआ ऐसा लग रहा है आपको? बिल्कुल बिल्कुल लग रहा है। अगर लगने का बस सिर्फ सर यही कारण है कि जो बंदा मेरा गहना और बिल लेकर आया, पुलिस वाले उसको छोड़कर मुझे पकड़ रहे हैं। पुलिस वाले उसको अपनी गाड़ी में बैठा रहे हैं, मुझे बैठाना चाहिए। अगर मैं गलत होता, रमेश जी गलत होते, पुलिस वाला उनको बैठाया था गाने के साथ, मैं वहीं से भाग गया होता। हम पीछे पीछे मोटरसाइकिल से उनके पास आए, मैं अपनी दर्दों को बता रहा हूँ लेकिन सुनने को तैयार नहीं है। ये सब चीज़ें खुद ही कह रही कि लोग मिले हुए हैं। તો બિલકુલ આપણે સાંભળ્યું, અભિષેક અગ્રહરી નામના કાપડના કારોબારી છે, સુરતમાં 1 વર્ષ પહેલાં આવ્યા છે, સરાફાનો કામકાજ છે એમનો, જ્વેલરીનો કામકાજ છે, લેવેચનો ત્યાં ગામમાં, અહીં કાપડનો વ્યવસાય કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હતા, કોઈકના પરિચિત થ્રુ ઘરેણાઓ લેવા માંગતા હતા અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના ચક્કરમાં ચીટિંગના શિકાર થયા છે। અને મોટો રોલ સુરત પોલીસની જે અલથાણ પોલીસ સ્ટેશન છે એનું છે। પીએસઆઈ ગોસ્વામી, કોન્સ્ટેબલ કુલદીપ નામના 2 પોલીસવાળાઓ જે છે એ અપરાધીઓ સાથે મળીને આ ભાઈ સાથે ચીટિંગ કરી છે એવો એમનો દાવો છે। 4 વખત પોલીસ કમિશનર ઓફિસમાં પણ ફરિયાદ કરી ચૂક્યા છે, હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી છે। કેટલું હરેસમેન્ટ કર્યું છે, 6 લાખ રૂપિયાનો તોડ પર સુરત પોલીસે કર્યો છે। હવે જોવાનું રહેશે કે સુરત પોલીસ આ બાબતમાં એમની જે 4 અરજીઓ કરવામાં આવી છે એને લઈને શું કાર્યવાહી કરશે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત। બુલેટિનમાં બસ આટલું જ। મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક। નમસ્કાર।